વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સંકલનની 7.2 તરફ હતા. એમાં 7.2 ની શરૂઆતના 10 એક્ઝામ્પલો ગણ્યા હતા. ઓકે, અને 3 સૂત્રો હતા જેના આધારે ઘણા એક્ઝામ્પલો શોર્ટમાં થતા હતા. હવે આ ફરીથી સૂત્રોની સમજ મેળવીએ. એ 3 વસ્તુઓ હતી. જો આપણી પાસે સંકલનમાં fx ની n ઘાત હોય, એક્ઝેક્ટ એની બાજુમાં fx નું વિકલન હોય, મીન્સ f'(x) હોય, તો fx ની જે ઘાત હતી એમાં એક ઉમેરીને એ ઘાત વડે ભાગી દઈએ છીએ. ઓકે, આ પહેલું હતું. સેમ બીજામાં શું છે? fx છેદમાં છે અને અંશમાં એનું શું છે? વિકલન છે. અંશમાં વિકલન છે. જો આવું સંકલનમાં ગોઠવાતું હોય તો log માનવ fx થાય, મીન્સ જે છેદમાં આપણું વિધેય fx છે એ આવે. આ બીજો નિયમ. અને ત્રીજો નિયમ શું કહે છે? fx હતું, જો fx નું સંકલન કેપિટલ fx હોય, પણ હવે આ સંકલનમાં વિધેય f માં x ની જગ્યાએ ax + b સુરેખ સ્વરૂપ હોય. આ સુરેખ છે, ખાસ એ ધ્યાન રાખજો. સુરેખ હોય તો સંકલન જે કેપિટલ F હતું એમાં પણ x ની જગ્યાએ ax + b લખવાનું, પણ વધારે કામ શું થાય છે? આ x નો જે સગુણક a છે એ ભાગવો પડે. ઓકે, આ 3 નિયમો છે. એમાં મેક્સિમમ પહેલા ફર્સ્ટ 2 છે અને આ ત્રીજો, એનો ઉપયોગ કરીને આપણે સાથે 7.2 ના જે બાકીના એક્ઝામ્પલો છે એ બહુ જ સરળતાથી અને જલ્દી ગણી શકીશું. તો આપણે હવે એની વાત કરીએ છીએ મિત્રો. તો પહેલો જોઈએ છે હવે એક્ઝામ્પલ, કે અમુક એક્ઝામ્પલો આપણે પૂર્ણ કરી કાઢેલા છે, જે બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ. તો એક્ઝામ્પલ નંબર હવે 7.2 માં 12 થી બાકી છે, તો એની શરૂઆત કરીએ. ચલો, 12 આપણી પાસે સંકલનમાં છે x³ - 1 ની 1/3 ઘાત છે ઇન્ટુ x ની 5 ઘાત છે. આનું સંકલન કરવું છે. તો મિત્રો તો અહીંયા આપણે ગોઠવણ કરીશું કે x³ - 1 છે એના માટે t આદેશ લઈએ. ચલો, તો વિકલન કરીએ તો શું થશે? 3x² dx બરાબર dt. તો હવે આ કિંમતો આપણે મૂકવા માટે આની ગોઠવણ કરી નાખીએ. પહેલું તો આ x³ - 1 ની 1/3 ઘાત છે તો થશે, પણ અહીંયાથી હું શું કામ કરું છું? એક x² અલગ કરું છું, એને dx સાથે રાખું છું, અને 3 ની જરૂર છે મારે, એ માટે 3 ગુણીને ભાગી દઉં છું. હવે બધી જ કિંમતો મુકાઈ જશે. આ આપણે t ધાર્યું છે, t ની 1/3 ઘાત. x³ ની કિંમત અહીંથી આવશે t + 1 થશે, અને આ પાછળ થઈ જશે dt. ચલો હવે ગુણી નાખું છું હું, તો t ની 1/3 ઘાત ને 1 ઘાત છે, તો ટોટલ થઈ જશે આ 4/3 ઘાત પ્લસ t ની 1/3 ઘાત. સંકલન કરી દઈએ ઘાતના નિયમ મુજબ. આ t ની 4/3 પ્લસ 1 કરું છું, ઓકે, ઘાત ઉમેરાશે ને, તો સીધી જ હવે જવાબ લખી દઉં છું હું. તો t ની 7/3 ઘાત થઈ જશે, એ 7/3 ઘાત છેદમાં આવશે. અહીં t ની +1 કરીશ તો 4/3 થશે, એ જ 4/3 નીચે આવશે. ઓકે, સાદું પાડી દઈએ. હવે ઉલટાશે. જો 1/3 ગુણાકાર જશે એટલે અહીંયા 1/7 જ જશે, t ની 7/3. અહીં પણ 3 કેન્સલ થશે તો 1/4 હશે, t ની 4/3 પ્લસ c. ઓકે, આ પ્લસ c લખવાનું બાકી છે. હવે t માટે આપણે શું ધારીશું? x³ - 1 લખીએ તો અહીંયા x³ - 1 ની 7/3 ઘાત થશે. t ની કિંમત લખીએ x³ - 1, તો અહીંયા પણ થશે x³ - 1 ની 4/3 ઘાત. આગળના 1/7 1/3 જે ગુણાયેલા છે કે એ તો એમના એમ જ રહેશે. હવે 13 ની વાત કરીએ. તેમાં છે આપણી પાસે x² છે અને છેદમાં છે આપણી પાસે 2 + 3x³ ની 3 ઘાત છે. ઓકે,
તો હવે હું આ છેદવાળું જે પદ છે 2 + 3x³ ની 3 ઘાત અંશમાં લઉં માઈનસ થશે, પાછળ જે x² છે dx સાથે. હવે હું આને fx સમજુ, આ નિયમનો ઉપયોગ કરું છું, એની -3 ઘાત છે. આનું વિકલન શું થશે? 2 નું 0, આ થશે 9x². એટલે વધારાના મારે જે 9 ની જરૂર છે ગુણીને ભાગી દઉં છું. તો આનું પાછળ વિકલન ગોઠવાઈ ગયું. તો આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો 1/9 તો આગળ છે, 2 + 3x³ છે એની -3 એક ઘાત ઉમેરી -2 ભાગ્યા -2 + c તો -1/18. આ છેદમાં લઈ જાઉં તો 1/8 કેટલા થશે? 2 + 3x³ નો સ્ક્વેર બીજા + c. તો જે પહેલો ગુણધર્મ હતો એના આધારે, નહીં તો તમારે પછી શું કરવું પડે? છેદ માટે t ધારવું પડે, ઓકે, અને પછી ગોઠવણ કરવી પડે તો પણ થાય. પણ આ બધા MCQ ના એક્ઝામ્પલો છે અને આ સીધા જ આ રીતે આપણે સરળતાથી સોલ્વ થઈ જાય છે. ચલો સેમ આવો 14મો છે કે એ પણ સહેલો છે એટલે અહીંયા ગણી દઉં છું. 1 શું છે? x log x ની m ઘાત છે, ઓકે, આનું સૂત્ર છે. તો log x ની m ઘાત ને અંશમાં લઉં તો માઈનસ થશે ઇન્ટુ આ 1/x dx રાખું, ગોઠવણ કરે છે. આ ઘાતમાં લો એટલે માઈનસ થાય, આ 1/x તો છે, આ log x નું વિકલન પાછળ આવી ગયું, તો આ પ્રમેય થયો, પાછળ વિકલન આવ્યું તો એ -m ઘાત છે ને એમાં એક ઉમેરીશું, log x ની 1 ઉમેરો એટલે 1 - m, એક ઘાત નીચે મૂકવું + c. તો પણ સીધું થાય છે. તો જો મિત્રો આ જે ગુણધર્મો છે, ઓકે, નિયમો લખ્યા છે એના આધારે ઘણા એક્ઝામ્પલો સરળતાથી સોલ્વ થાય છે અને MCQ માટે ઉપયોગી છે એટલા માટે. હવે આગળ જોઈએ, જુઓ 15માં જઈએ. ની વાત કરીએ. 15માં છે x/9 - 4x². 9 - 4x² છે. છેદનું વિકલન કરો, 9 નું 0, 4x² નું શું થાય? 8x થશે એટલે -8x થાય. મારે -8 વધારાના જોઈએ છે તો એને મારે આગળ ગુણવા ભાગવા પડે. અચળ વડે તમે ગુણવા ભાગવાથી સંકલનમાં કોઈ ફરક પડે નહીં. આ છેદનું વિકલન અંશમાં આવી ગયું. જે અંશમાં છે ને શું થયું? છેદનું વિકલન ગોઠવાયું તો આપણે શું લખાય? આ ગુણધર્મનો ઉપયોગ કરો તો એ થશે log માનો છેદ જે fx હતું 9 - 4x² + c. રાઈટ? શું છે? e⁻²x + 3 છે. હવે આપણને ખબર છે e⁻x નું સંકલન e⁻x જ થાય છે, પણ જે આપણું વિધેય fx છે એમાં x ની જગ્યાએ સુરેખ છે. જો 2x + 3 સ્વરૂપ છે એટલે એની કિંમત 2 થઈ તો 2 વારે વધારે મારે ભાગવા પડશે. એક સીધો જ ગુણધર્મ જે છે તો e⁻x નું e⁻x, પણ x ની જગ્યાએ સુરેખ હોય છે તેમાં x નું સહગુણક શું છે? 2 મારે વધારે ભાગવા પડે + c. આ સીધો જવાબ. નહીં તો તમારે 2x + 3 માટે શું કરવું પડે? આદેશ લેવો પડે t. તો પણ છેલ્લે જવાબ તો એ જ આવવાનો છે. ચલો જોઈએ 18માં ની વાત કરું છું હું. 17માં એ પ્રમાણે થશે. હવે x² માટે આપણે t આદેશ લઈશું અને ગોઠવાશે તો 18માં જઈએ આપણે. શું છે 18માં આપણી પાસે e⁻tan 1x છે ને upon 1 + x² છે. ઓકે, તો અહીંયા સીધું નહીં થાય. જો એટલું tan 1 હોત તો કામ થઈ જાય, પણ e⁻tan 1x છે ને અહીંયા આદેશ જ લેવો પડશે આપણી પાસે. હું tan 1x માટે t આદેશ લઈ લઉં તો આનું વિકલન શું થશે? 1/1 + x². dx તમારી પાસે dt થશે તો સીધી જ ગોઠવણ થઈ ગઈ. tan 1 ને t ધારે 1/x² છે શું થઈ ગયા? dt. હવે e⁻t નું સંકલન e⁻t થશે અને t ની કિંમત આપણે શું ધારી છે? tan 1x મૂકી દીધી + c. 17માં એવું છે તમે x² માટે t આદેશ લેશો એટલે 18માં જેમ ગોઠવાશે. તો મિત્રો
ચલો 19 શું છે e raised to 2x minus 1 છે નીચે e raised to 2x plus 1 છે ઓકે આ ગુણધર્મ રાખું છું કારણ મારે એની થોડે સમય સુધી જરૂર છે પછી તમને ખબર પડે એટલા માટે અહીં સંકલન સરળતાથી થાય અંશ અને છેદને e raised to x વડે હું ભાગી દઉં એટલે અહીંયા e raised to x જતા રહે અહીં e raised to x ભાગો એટલે માઈનસ ઘાત આવે સેમ એવું જ થશે પણ અહીંયા વચમાં શું થશે પ્લસ અંશ અને છેદને e raised to x વડે મેં ભાગ્યા છે હવે તમે છેદનું વિકલન કરો તમને ખબર છે e raised to x નું વિકલન e raised to x e raised to minus x નું e raised to minus x પણ હજી માઇનસ x નું માઇનસ 1 આવે એ માઇનસ માઇનસ પ્લસ થઈ મીન્સ આ જે છે એ છેદનું વિકલન થયું જો છેદનું વિકલન હોય તો આપણે લખી શકાય અંશમાં આવી ગયું તો log માનમ છે e raised to x plus e raised to minus x plus c લખી શકાય કે સેમ આવું જ 20માં પણ થશે પણ 20માં શું છે અહીંયા બધે 2 છે એટલે વધારાના અહીંયા 2 એ ગુણીને ભાગવા પડે ત્યારે છેદનું વિકલન ઓકે 2 આવશે અને ગણી શકાશે જો મિત્રો હવે આ લઈ લઉં છું તો આના આધારે બધા ઘણા એક્ઝામ્પલો આપણે સોલ્વ કરીશું 21 હવે આપણે કરવાનું છે 10 વર્ગ 2x minus 3 નું સંકલન 10 વર્ગ હોય ત્યારે હંમેશા આપણે નિત્ય સમ લખીશું sec વર્ગ ઓકે તો આ થશે sec વર્ગ minus 1 થઈ ગયું હવે આપણને ખબર છે sec વર્ગ કોનું સંકલન થાય 10 નું અને x ની જગ્યાએ છે સુરેખ હોય તો x નું સહગુણક 2 ભાગવા પડશે અને 1 નું શું થઈ જાય x plus c કે હવે સંકલન અલગથી વહેંચ્યા ને એવું કામ કરેલું નથી 22 એ તો સીધું જ છે sec વર્ગ 7 માઈનસ શું છે 4x છે આપણને ખબર છે sec વર્ગ નું સંકલન શું થાય 10 પણ x ની જગ્યાએ અહીંયા સુરેખ શું છે 7 માઈનસ 4x છે પણ x નો સહગુણક શું છે માઈનસ 4 એ ભાગવા પડે એટલે આગળ માઈનસ 1/4 આવે ઓકે આ બે આપણે જે ત્રીજો ગુણધર્મ હતો એના આધારે કામ કરેલું છે ઓકે ચલો 23 sin inverse x છે upon √1 minus x square છે ને ઓકે તો દેખીતી વાત જ છે કે sin inverse x નું વિકલન છેદમાં છે ઓકે તો આને આ રીતે લખી શકાય આ fx થયો એક્ઝેક્ટ બાજુમાં એનું વિકલન થઈ જાય અને એમ લખવું હોય તો લખાય into 1 minus x square ઓકે તો આનું વિકલન બાજુમાં થયું તો બીજો ગુણધર્મ જે આ સોરી પહેલો ગુણધર્મ શું કહેતો હતો ઘાત ઉમેરો એટલે 2 ઘાત ભાગ્યા 2 આ fx અને આ એનું વિકલન sin inverse x fx થયું એનું વિકલન છે vi 24 2 cos x minus 3 sin x છે એ પ્રમાણે ભાગ્યા છે 6 cos x વત્તા 4 sin x છે મેં છેદમાંથી હું 2 કોમન લઈ લઉં છું તો એ છેદના 2 કોમન આગળ આવી જશે 2 cos minus 3 sin x તો નીચે થશે 3 cos વત્તા 2 sin x ચલો છેદનું વિકલન આપણે જોઈએ 3 અચળ cos નું થશે માઈનસ sin આવી ગયું 2 અચળ sin નું cos છે તો છેદનું વિકલન જો અંશમાં ગોઠવાઈ જતું હોવાથી બીજો ગુણધર્મ છે log માનો છે કે બીજો નિયમ જે આપણે જોયો હતો ને એના આધારે ચલો 25 માં 1 upon શું છે cos વર્ગ છે ને into 1 minus 10x નો હોલ સ્ક્વેર છે તાઈ પણ હું ગોઠવણ કરું છું આ 1 minus 10x ની હોલ સ્ક્વેર છે 2 ઘાતને આગળ લઈ જઈશું આ 1 upon cos સ્ક્વેર છે અંશમાં જાય એટલે શું થાય sec વર્ગ થશે
હવે ચલો આને fx તો એની n ઘાત છે, પાછળ એનું વિકલન 1 નું 0, 10 નું વિકલન સેકવર્ડ થાય, પણ આપણે વધારાના માઇનસ ની જરૂર છે એટલે હું માઇનસ આગળ મૂકી દઉં છું. પાછળ એનું વિકલન ગોઠવાય માઇનસ તો હતા જ. ચલો એક ઘાત ઉમેરો તો -1 upon -1 પ્લસ c માઇનસ માઇનસ પ્લસ પેલી ઘાત માઇનસ છે એટલે નીચે આવશે 1 - 10x + c. તો જો મિત્રો જે આપણે નિયમો જોઈએ એ નિયમોને આધારે ઘણા એક્ઝામ્પલો બહુ સરળતાથી સોલ્વ થઈ જાય છે કે અને આપણને કામ પણ સહેલું પડે છે. 26મો છે, અહીંયા તમે √x માટે t આદેશ લખો, ઓકે, એટલે નીચે 1/2 √x ગોઠવાશે અને ગણી શકાશો. ચલો 27 તરફ જોઈએ. પણ સહેલો છે, √sin 2x છે ને, sin 2x * cos 2x છે. તો એ sin ની કેટલી ઘાત છે? 1/2 ઘાત. ચલો sin નું વિકલન શું થાય? cos 2x જે છે, હજી 2x ની 2 ની જરૂર પડે, મીન્સ વધારાના 2 ની જરૂર છે એટલે આગળ ગુણીને ભાગી દઉં છું. તો એક્ઝેક્ટ બાજુમાં એનું વિકલન છે તો ઘાત 1 ઉમેરું તો 1/2 ઘાત + 1 3/2 આ 2 ઉડી જશે એટલે આગળ 1/3 રહેશે અને sin 2x ની કેટલી ઘાત? 3/2. ઓકે, કરી શકાશે એટલું તમારાથી. ચલો 28 માં પણ એવું જ છે, અંશમાં cos છે, નીચે √ છે 1 + sin. તો આ √1 + sin ને અંશમાં લઈ જાઉં છું તો એની ઘાત કેટલી થશે? -1/2 * cos x ખરું. ચલો 1 નું 0, sin નું વિકલન cos ગોઠવાઈ ગઈ પાછળ, એટલે જેમ અહીંયા ગોઠવાય વિકલન તો ઘાતનો નિયમ, તો અહીંયા ઘાત ઉમેરીશું કેટલી છે? 1 + sin x -1/2 ઘાત ઉમેરો એટલે +1/2 ભાગ્યા 1/2 એટલે 2 આગળ આવી જાય. ઓકે, પ્લસ આ બધા જે આપણે નિયમો જોયા 3, એ નિયમોને આધારે કામ નહીં તો તમારે આપણે શું કરવું પડે? અહીંયા આદેશ લેવો પડે. ઓકે, તમે આદેશ લઈને આ રૂટ છે sin 2x માટે અહીંયા આદેશ લેવો પડે, અહીંયા 1 + sin x માટે આદેશ લેવો પડે. ઓકે, અને બાજુમાં એનું વિકલન સેટ થઈ જ જાય dx માં. 29 માં એવું જ છે, cot નું વિકલન જો કરીએ તો શું થાય? log sin થશે એટલે cot સ્ક્વેર થશે, સીધું જ આવશે. ચલો 30મો જોઈએ. 30માં નીચે શું છે? sin x upon 1 + cos x છે. ઓકે, ચલો છેદનું વિકલન ગોઠવીએ. 1 + cos 1 નું શું થાય? 0, cos નું -sin થાય એટલે અંશમાં વધારાના મારે માઇનસ ની જરૂર છે તો છેદનું વિકલન અંશમાં આવ્યું તો log mod છેદ થઈ જાય. ઓકે, આ બીજો ગુણધર્મ. પણ એક્ઝેક્ટ એની પછીનો જે 31મો એક્ઝામ્પલ છે એમાં ફરક શું છે? નીચે વર્ગ છે. તો એને અંશમાં લઈ જઈશું તો -2 ઘાત અને cos નું વિકલન -sin જરૂર પડે એટલે માઇનસ ગોઠવ્યું. તો ઘાતનો નિયમ 1 + cos x ની -1 ઘાત -1. ઓકે, ઘાત ઉમેરીને ભાગીશું. કે પહેલો ગુણધર્મ માઇનસ માઇનસ પ્લસ ના થઈ જશે 1/1 + cos x થઈ જાય પ્લસ c. મિત્રો તો આ રીતે આપણે કામ કરી શકીએ છીએ. જોઈએ હવે આગળ કે 32 માની વાત કરીએ. અહીંયા 1 + cot x છે તો બધું sin cos માં પહેલા કન્વર્ટ કરી નાખીએ. તો cos લસાઅંશમાં જશે અને છેદમાં રહેશે cos + sin x.
જ્યારે આ ટાઈપની ગોઠવણ આવે તો છેદમાં જે છે એવું જ પદ પહેલા અંશમાં લખી દેવાનું. તો પહેલું છેદમાં c વત્તા s છે એ લખી દો. ઓકે, ચલો હવે cos અને sin છેદનું વિકલન ગોઠવીએ. તો sin નું વિકલન એક તો cos થશે અને cos નું માઈનસ sin થશે, એ મૂકી દઈએ. તો અહીંયા હવે કેવી ગોઠવણ કરીએ જેથી આપણે ઉપર cos જ જોઈએ છે ને, તો જો હું પ્લસ રાખું વચમાં તો sin જતા રહેશે અને 2 cos થશે. આપણે એક જ cos જોઈએ તો 1/2 એટલા માટે કરીએ છીએ. છેદ એમને એમ જ લખો અને પછી પ્લસ કરી કે વચ્ચે માઈનસ રાખવું એ અહીંયા એનું વિકલન મૂકવાનું. પછી બેની વચ્ચે પ્લસ માઈનસ ગોઠવણ કેવી રીતે કરો તો જેથી જે આપણે જો અહીંયા cos જોઈએ છે એટલે આપણે, પણ જો sin જોતું હોય તો વચ્ચે શું મૂકવાનું? માઈનસ મૂકવાનું. પણ આગળ બે ભાગો પડશે. હવે ભાગી નાખીશું. ચલો ભાગી નાખો. આગળ 1/2 તો રહેવાના છે. આ છે જે ભાગું તો અહીંયા 1 થશે. અહીંયા ભાગું તો cos માઈનસ sin, નીચે શું થશે? cos પ્લસ sin dx થશે. બહુ સહેલું થઈ ગયું. ચલો 1 નું સંકલન શું થાય? x. હવે ચાલો છેદનું વિકલન કરો. cos નું માઈનસ sin, sin નું cos. ઓકે, જે આપણે ગોઠવ્યું છે તો અહીંયા પેલો બીજો નિયમ હતો log mod છે. ઓકે, ભૈયા અને કૌંસમાં આગળ 1/2 છે પ્લસ 6. તો જવાબ આવી જાય 1/2 કૌંસમાં x પ્લસ log mod cos વત્તા sin પ્લસ 6. તો મિત્રો ચલો 33 માં પણ સેમ આવો જ છે. શું ચેન્જીસ છે એ મિત્રો હું તમને કહું છું. અહીંયા 1 માઈનસ 10 છે. 10 કરશો એટલે શું થશે? મિત્રો ભૂલ મારી એ થઈ ગઈ કે ઉતાવળે આટલી ભૂલ થઈ ગઈ. અહીંયા આપણી પાસે કોડ છે, મેં 10 ની વાત કરી દીધી છે, સોરી. અહીં કોડ છે તો અહીં શું આવે? cos ભાગ્યા sin આવે ને, કઈ ચેન્જ વધારે નથી થવાનો. cos ભાગ્યા sin તો લસા લઈશું તો નીચે sin વત્તા cos હશે, પણ અંશમાં sin આવે છે. ઓકે, અંશમાં sin આવે છે. જો અંશમાં sin આવતું હોય તો અહીંયા મારે શું રાખવું પડશે? વચ્ચે માઈનસ કરું તો 2 sin થાય ને. ઓકે, એટલે બધે વચ્ચે શું આવી જશે? માઈનસ આવશે. ઓકે, તો 2 sin થાય ને એટલે વચ્ચે માઈનસ આવશે, બાકી કોઈ ચેન્જ થવાનો નથી. પેલો એક્ઝામ્પલ જે આપણે કર્યો નીચે 1 + 10x માટેનું કામ કરી કાઢીશું. ઓકે, જે અહીંયા છે. ઓકે, આપણે 1 - 10 રાખવાનું છે. તો 1 - 10 માટે પણ આવું થશે. અહીં 10 હશે તો એ માઈનસ આવશે, sin ભાગે cos એટલે cos માઈનસ sin આવશે અહીંયા. ઓકે, તો એ પ્રમાણે આપણે કામ કરીશું. આ જ પ્રમાણે જશે. ચલો 34 માં શું છે?